નમસ્કાર મિત્રો, જાનીસર એજ્યુકેશન રિસર્ચ સેન્ટરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે મિત્રો આપણે એક નવો જ ટોપિક લઈને આવ્યા છીએ. સ્પર્ધાત્મક પરીક્ષામાં સીસીઈમાં પૂછાયેલા પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને આપણે જોવાના છે. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ એક પ્રશ્ન છે મિત્રો કે 40 કિમીનું અંતર કાપવા માટે એને બી કરતા 2 કલાક જેટલો વધુ સમય લે છે. જો બી ની ઝડપ 80 કિમી પ્રતિ કલાક હોય તો એ ની ઝડપ કેટલી હશે? હવે મિત્રો આપણને ખાલી ટૂંકમાં એટલું ખબર પડવી જોઈએ આ રકમમાં કે આપણી પાસે માંગ્યું છે શું? એ ની ઝડપ કેટલી છે? હવે ઝડપ જોવે તો આપણે શું જોવે છે? એક તો અંતર જોવે છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો એક તો અંતર જોવે અને એક સમય જોવે. અંતર આપણને ખબર છે કેટલું છે? 40 કિમી છે. અંતર કેટલું છે? 40 કિમી એ આપણને ખબર છે. હવે જરૂરી શું છે? સમય. સમય આપણને એને કેટલો સમય લાગે છે આપણને આપ્યો નથી, પણ હા એમ કીધું છે એ માટે જો સમયની વાત કરવામાં આવે એ માટે તો એને એમ કીધું છે કે એને જો અહીં લખ્યું છે એને બી કરતા 2 કલાક જેટલો વધુ સમય લે છે. એટલે કે એ બરાબર આમ લખી શકીએ. ચાલો બી ને એક ટાઈમ લાગે છે, આપણને ખબર નથી કેટલો સમય લાગે બી ને, પણ આમાં આપ્યું નથી, રકમમાં નથી આપ્યું, પણ એમ લખી બી ને કોઈક ટાઈમ લાગે છે, પણ એને બી કરતા કેટલી કલાક વધુ લાગે છે? 2 કલાક વધુ લાગે છે. તો આના ઉપરલે આપણને પહેલા તો બી નો સમય ગોતવાનો, બી નો સમય મળે પછી એનો સમય મળે, એનો સમય મળે પછી અહીંયા સૂત્રમાં મૂકીએ એટલે એ ની ઝડપ મળે. બરાબર. તો સૌપ્રથમ આપણે બી નો સમય ગોતવાનો છે. બરાબર. ચાલો એક સૂત્ર છે મિત્રો, જો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ચાલો અંતર કેટલું છે? ઝડપ આપણને ખબર છે, અંતર ખબર છે, સમય ખબર છે નહીં, પણ ઝડપ કેટલી આપી છે જુઓ તો. ઝડપ કેટલી છે? બી ની ઝડપ કેટલી છે? 80 કિમી પ્રતિ કલાક. એટલે કે ઝડપ આપી છે, અંતર આપ્યું છે કેટલું છે? 40 કિમી પ્રતિ. તો સમય મળે તો પેલા સમયને સૂત્રનો કરતા બતાવીએ તો સમયનું સૂત્ર આવી રીતે થશે, સમય બરાબર અંતર. ઝડપ ક્યાં આવશે? નીચે આવશે, અંતરના છેદમાં ઝડપ. ચાલો હવે કોનો સમય ગોતવો છે? પહેલા આપણે બી નો, એટલે કે આનો અહીંયા લખી નાખીએ આગળ બી નો સમય. બરાબર. કારણ કે પહેલા બી નો સમય મળશે તો એનો સમય મળશે, એનો સમય મળશે તો જ આપણને એની ઝડપ મળશે. ચાલો તો અંતર કેટલું છે જુઓ તો મિત્રો, અંતર કેટલું છે? 40 કિલોમીટર. અંતર કેટલું છે? 40 કિલોમીટર. અને ઝડપ કેટલી છે? 80 કિલોમીટર. કેટલી છે ઝડપ? 80 કિલોમીટર. હવે આને 40 દુ 80 એટલે આગળ સાદુરૂપ આપીએ તો શું આવે? 1/2 એટલે કે અડધી કલાક જેટલો સમય લે છે. કોણ અડધી કલાક જેટલો સમય લેશે? તો કે બી. કેટલો સમય લેશે? અડધી કલાક જેટલો સમય લેશે. હવે જુઓ તો મિત્રો, તો હવે અહીં જુઓ તો હવે આપણને અહીં મળી જાય એનો સમય મળી જાય. જુઓ તો હવે એનો સમય મળી જાય અડધી કલાક પ્લસ 2 કલાક. કારણ કે રકમમાં કીધું છે એ બી કરતા 2 કલાક વધુ લેશે, એટલે કે એ બી કરતા 2 કલાક વધુ લે. અડધી કલાક બી ને થતી હોય તો એને કેટલી થાય? એના કરતા 2 કલાક વધુ, એટલે 1/2 પ્લસ 2. આનું સાદુરૂપ આપીએ તો 2 દુ 4 ને 1 5, એટલે કે 5/2 થાય. આ કોણ સમય લેશે? તો કે એ સમય લેશે. હવે જોઈએ મિત્રો, હવે આપણને કીધું છે કે એની ઝડપ, એની ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ચાલો અંતર કેટલું છે? અંતર કેટલું કાપવાનું? તો રકમમાં જ આપેલું છે 40 કિલોમીટર જ અંતર કાપવાનું છે, એટલે 40 સમય. ચાલો સમય કેટલો છે જુઓ તો, હવે 5/2. સમય કેટલો છે? 5/2. એ અહીં મૂકી દઈએ 5/2. બરાબર. ચાલો હવે જુઓ તો શું કીધું છે? એની ઝડપ. હવે જુઓ તો આ 2 છે, 2 એ ક્યાં જાય છે? જુઓ તો અંશ, છેદ અને છેદ. છેદનો છેદ ક્યાં જાય? તો કે અંશમાં. એટલે આમ થશે 40 × 2 /
5 બરાબર. હવે જુઓ તો અહીંયા છેદ ઉડાડીએ તો કેવી રીતે થશે 5 8 40 અને 8 દૂને 16 તો 16 કિમી પ્રતિ કલાક. તો એને કેટલો સમય લાગે છે 40 કિમીનું અંતર કાપવા માટે? એની ઝડપ શું છે 16 કિમી પ્રતિ કલાક અને એને કેટલું અંતર કાપવાનું છે 40 કિમીનું અંતર કાપવા માટે એને કેટલી ઝડપ રાખવી પડે 16 કિમી પ્રતિ કલાકની ઝડપ રાખવી પડે. ચાલો મિત્રો હવે નેક્સ્ટ દાખલો જોઈએ મિત્રો. તો જો મિત્રો નેક્સ્ટ દાખલો પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. એક વ્યક્તિની 108 કિમી અંતર 3 કલાકમાં કાપે તો તેની ઝડપ કેટલી થાય? અને ઝડપમાં ઓપ્શન આપ્યા છે 10 મીટર પ્રતિ સેકન્ડ, 20 મીટર પ્રતિ સેકન્ડ, 37 મીટર પ્રતિ સેકન્ડ કે 30 મીટર પ્રતિ સેકન્ડ. તો સૌપ્રથમ મિત્રો આપણે એ જોવાનું છે કે અહીંયા જે રકમમાં જે આપણને ડેટા આપેલો છે બધો કિમી અને કલાકમાં છે, જ્યારે આપણી પાસે જે જવાબ માંગ્યો છે મીટર અને સેકન્ડમાં છે. તો આપણે જે જવાબ આવશે એને મીટર અને સેકન્ડમાં ફેરવવો પડશે. બરાબર. તો ચાલો મિત્રો આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આગળ વધીએ જવાબ તરફ. સૌ પ્રથમ તો જુઓ તો મિત્રો અંતર ઝડપ કીધી છે બરાબર. અંતર કેટલું છે જુઓ તો 108 કિલોમીટર. સમય કેટલો છે 3 કલાક બરાબર. હવે જુઓ તો મિત્રો હવે આપણે અહીંયા એમની ઝડપ જોવાની છે. ઝડપ બરાબર શું થાય જુઓ તો ઝડપ બરાબર સૂત્ર છે અંતરના છેદમાં સમય. હવે જુઓ તો મિત્રો અંતર કેટલું છે તો કે 108 કિલોમીટર અને સમય કેટલો છે તો કે 3 કલાકનો. હવે તેમ મિત્રો જો આ ડેટાને આપણે અહીંયા ભાગાકાર કરીએ તો જવાબ આવે છે 3 108 બરાબર. હવે મિત્રો જુઓ તો આગળ જોઈએ તો જવાબ શું આવ્યો છે 36, પરંતુ આ જવાબ કદાચ આપણે ઓપ્શનમાં નથી છે. ઓપ્શનમાં છે જુઓ મીટર પ્રતિ સેકન્ડ બરાબર. ઓપ્શનમાં જવાબ આપેલો છે 36 એટલે ઘણા શું કરે ટીક મારી દે, પણ અહીંયા મીટર પ્રતિ સેકન્ડમાં છે. આ અંતર અને સમય કિમી પ્રતિ કલાકમાં છે. તો આવી રીતે આપણને એક્ઝામમાં 36 આવે એટલે ફટાફટ ગણતરી કરતા હોય એટલે આપણે શું થાય કે જવાબ આવી ગયો, પણ જવાબ છે નહીં. હજી એમને આપણે શેમાં ફેરવવા પડશે તો કે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડશે. તો કિમી પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે ગુણ્યા 5/18 કરવા પડે. ગુણ્યા 5/18 કરવા પડે. તો હવે જુઓ તો મિત્રો 18 દુ કેટલા થાય 36 અને 5 દુને 10 તો 10 મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવશે. જે આપણો ઓપ્શન એ છે 10 મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવશે. ચાલો મિત્રો તો આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. હવે નેક્સ્ટ દાખલો એવું કહે છે મિત્રો કે એ બી અને સી ભેગા થઈને એક કાર્ય 8 કલાકમાં પૂર્ણ કરે છે. જો એ એકલો એક કાર્ય 20 કલાકમાં પૂર્ણ કરતો હોય, બી એકલો આ કાર્ય 24 કલાકમાં પૂર્ણ કરતો હોય, તો સી એકલો આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે? આવા દાખલામાં મિત્રો આપણને પહેલા તો ત્રણેયના દિવસો આપી દીધા છે. એ બી અને સી ત્રણેય જો ભેગા મળીને કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય? 8 દિવસમાં પૂર્ણ થાય. એ એકલો કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય? 20 દિવસમાં પૂર્ણ થાય. બી એકલો કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય? 24 દિવસમાં પૂર્ણ થાય. તો સી એકલો આ કામને પૂર્ણ કરવું હોય તો કેટલા દિવસ લાગે? તો ચાલો સૌપ્રથમ આપણે ડેટા જોઈએ મિત્રો. તો કે અહીંયા સૌપ્રથમ એમ કીધું છે કે એ વત્તા બી વત્તા સી ત્રણેય ભેગા મળીને કામ કરે તો કેટલા દિવસમાં પૂર્ણ થાય? 8 દિવસમાં પૂર્ણ થાય. એ એકલો આ કામ કરે તો કેટલા દિવસમાં પૂર્ણ થાય? તો કે 20 દિવસમાં પૂર્ણ થાય. બી એકલો આ કામ કરે તો કેટલા દિવસમાં પૂર્ણ થાય? તો કે 24 દિવસમાં પૂર્ણ થાય. હવે જુઓ તો કામ અને મહેનતાણું આવે કે કામના દાખલા આવે મિત્રો એટલે સૌપ્રથમ આપણે એક દિવસ ઉપર ધ્યાન આપવાનું, કારણ કે એ માણસ એક દિવસમાં કેટલું કામ પૂરું કરે એની ઉપર એની કાર્યક્ષમતા નક્કી થાય. તો જુઓ તો સૌપ્રથમ એ બી અને સી ત્રણેયના એનું એક દિવસનું કામ કેટલું થાય? જુઓ તો એ છે આખું કામ પૂર્ણ કરતા કેટલા દિવસ લાગે? 20 દિવસ લાગે. તો એક દિવસનું કામ કેટલું થાય? 1/20 થાય. આમનું જુઓ તો બી આખું કામ પૂર્ણ કરતા કેટલા દિવસ લાગે? 24 દિવસ લાગે. પણ એક દિવસનું કામ કેટલું થાય? 1/24 થાય. આવું કેમ સાહેબ? 1/24 કેમ સાહેબ? 1/20 કેવી રીતે આવે તો સમજો.
હું છું, મારે એક કામ પૂરું કરવાનું છે, મને કેટલા દિવસ લાગે છે? 3 દિવસ લાગે છે. કેટલા દિવસ લાગે છે? 3 દિવસ લાગે. કોઈ પણ એક કામ મારે પૂર્ણ કરવું છે, મને કેટલા દિવસ લાગે છે? 3 દિવસ પૂર્ણ લાગે. તો મારું એક દિવસનું કામ કેટલું થાય ખબર? 1/3. કારણ કે હું જો કન્ટિન્યુ કરે રાખીશ, બીજા દિવસે 1/3 કરીશ, ત્રીજા દિવસે 1/3 કરીશ, તો ત્રીજા દિવસે મારું કામ કેવું થઈ જશે? પૂર્ણ. હવે જુઓ તો નીચે 3 છે, લસા 3 આવે અને ઉપર બધાનો સરવાળો 1 + 1 + 1 એટલે કેટલા થાય? 3 3 3. તો એ કામ કેવું થઈ ગયું? પૂર્ણ થઈ ગયું કહેવાય. એવી જ રીતે હવે જુઓ તો એનું એક દિવસનું કામ કેટલું થાય? 1/20. બી નું પણ એક દિવસનું કામ કેટલું થાય? 1/24. તો એ, બી અને સી ત્રણેયનું એક દિવસનું કામ કેટલું થાય લખવું તો કેવી રીતે લખી શકાય? જો આમ લખી શકાય 1/a + 1/b + 1/c બરાબર 1/8. હવે જુઓ તો એનું કામ કેટલું છે? 1/20 બરાબર, એટલે કે અહીં કેટલા આવશે? 1/20. બી નું કામ કેટલું છે? 24, તો કે 1/24. સી નું કામ કેટલું છે આપણે પૂછ્યું છે અને 1/8. હવે અહીંયા આપણે કોનું ગણવાનું છે? સી નું. બરાબર, તો 1/c સી નું એક દિવસનું કામ બરાબર આ બધા છે 1/20 ને 1/24. એને કઈ બાજુ લઈ જવાના? જમણી બાજુ લઈ જવાના. તો ચાલો, એટલે આમ થશે 1/8 - 1/20 - 1/24. આવી રીતે થશે. હવે જુઓ તો હવે મિત્રો અહીંયા આપણે લસા લેવાનો છે, એલસીએમ લેવાનો છે, પરંતુ અહીંયા આપણે પેલા ખ્યાલ આવી જાવ, જો આમાં બધામાંથી એક વસ્તુ કોમન નીકળે છે. કોણ કોમન નીકળે છે? તો કે 4 કોમન નીકળે છે. બરાબર, તો 4 ને પેલા કોમન કાઢી લઈએ. બરાબર, એટલે કે 1/4 કોમન કાઢી લીધા. હવે અંદર શું વધ્યા? જો તો 1/2 વધ્યા માઇનસ. અહીંયા 4 કાઢીએ કોમન એટલે કેટલા વધે? 1/5. અહીંયા 4 કોમન કાઢીએ એટલે કેટલા વધે? 1/6. હવે જુઓ તો 4 ને પાછા અંદર ગુણી દઈએ તો ઉપર મુજબની રકમ પાછી આવી જાય. 4 × 2 = 8, 4 × 5 = 20, 4 × 6 = 24. આ કરવાનું કારણ શું? સીધી રીતે પણ ગણી શકાય, પરંતુ આ કરવાનું કારણ શું? આપણું સાદુરૂપ કેવું થઈ જાય? સરળ થઈ જાય. ત્યારબાદ આવે છે 2, 5, 6. એમનો શું કાઢવાનો છે? લસા. 2, 5 અને 6 નો લસા કેવી રીતે થાય? તો કે 6 × 5 = 30. 2 ગણવાના નહીં, કારણ કે 2 કોનામાં આવી ગયા છે? 6 માં આવી ગયા છે, એટલે 2 ને ગણવાના નહીં. 6 × 5 = 30 શું થાય છે? લસા થાય છે. હવે જુઓ તો મારે શું કરવું? અહીંયા 30 લાવવા માટે મારે ઉપર કેટલા વડે ગુણવા પડે? અહીંયા 30 લાવવા માટે નીચે કેટલા વડે પેલા ગુણવું? 15 વડે ગુણું તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 15 વડે ગુણું તો નીચે પણ કેટલા આવે? 30. બરાબર, અહીંયા 30 લાવવા માટે મારે, કારણ કે લસા 30 આવ્યો છે, તો 5 × 6 = 30. તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 6 વડે. અને અહીંયા પણ કેટલા વડે? 30. વચ્ચે માઇનસની નિશાની. બરાબર, પાછું જુઓ તો અહીંયા 6 છે, 6 × 5 = 30. તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 5 વડે ગુણવા પડે. 5/30. બરાબર, હવે જુઓ તો હવે સૌથી સરળ જુઓ. હવે જુઓ તો કઈ શું નથી? 1/4 કૌંસમાં 15 માંથી 6 જાય, 6 ને 5 = 11. 15 માંથી 11 જાય તો કેટલા વધે? 4. અને નીચે કેટલા છે? 30. 4 4 કેવા ત્યાં કેન્સલ, તો જવાબ શું આવે છે? 1/30. અને 1/30 જે જવાબ આવ્યો છે એમને આપણે કેટલા દિવસનું કામ છે? સી નું એક દિવસનું કામ કેટલું છે? 1/30. તો સી આખા કામ પૂર્ણ કરતા કેટલો સમય લાગે? સી એકલાને 30 દિવસ લાગે. તો જવાબ શું આવશે મિત્રો? આપણો 30 દિવસ જવાબ આવશે. મિત્રો પછી એક દાખલો જોઈએ, જે છે નફાખોરનો દાખલો છે કે એક વસ્તુની કિંમત 5000 રૂપિયા છે, પરંતુ તેનું વેચાણ 3500 રૂપિયામાં કરવામાં આવે તો કેટલા ટકા નુકસાન થયું કહેવાય? 5, 10, 30 અને 20 ઓપ્શન છે. હવે સૌપ્રથમ તો આપને ખબર પડી જોઈએ મિત્રો કે આમાં મૂળ કિંમત કોણ છે, વેચાણ કિંમત કઈ છે, એ ખબર પડી જાય એટલે આખો દાખલો હાવ સિમ્પલ અને ઈઝી છે. તો સૌપ્રથમ જુઓ તો અમને મૂળ કિંમત કેટલી છે? મૂળ કિંમત કેટલી છે? તો કે 5000 છે. બરાબર, એમની વેચાણ કિંમત કેટલી છે? તો કે કેટલા વેચ્યું છે? તો કે 3500 માં, એટલે કે 3500 રૂપિયા છે એની વેચાણ કિંમત છે. હવે અહીંયા ખોટ બરાબર શું થાય? જુઓ તો ખોટ બરાબર શું થાય? મુક્કી માઇનસ વેચી, એટલે મૂળ કિંમત પછી વેચાણ કિંમત બાદ થાય તો શું મળે? ખોટ. તો ખોટ કેટલા રૂપિયા ગઈ છે? તો કે 1500 રૂપિયા ખોટ ગઈ છે. હવે એક ખાલી સિમ્પલ ને સાદું મૂકવાનું છે કે મૂળ કિંમતને આધાર મૂકવાનું છે. મૂળ કિંમત જે હોય, દાખલા કે મૂળ કિંમત કેટલી છે?
5000. મૂળ કિંમત એ કેટલા ટકા હોય? હંમેશા 100% હોય. નફા અને ખોટમાં મૂળ કિંમત હંમેશા કેટલા ટકા હોય? 100% હોય. તો હવે જો તો ખોટ કેટલી ગઈ છે? 1500. તો 1500 એ કેટલા ટકા છે એ જોવાનું છે. કેટલા ટકા? બરાબર. 1500 ગુણ્યા 100 કરો, ગુણ્યા 100 ને ભાગ્યા છે 5000. બરાબર. હવે જુઓ, કેન્સલ કરો, 0 0 કેન્સલ થાય. 5 તેરી 15 અને એક શૂન્ય આવે એટલે શું આવે? 30% ખોટ જાય. કેટલા ટકા ખોટ જાય? 30% ખોટ જાય. અહીં આપણો આન્સર છે સી, 30% ખોટ જાય છે. ચાલો મિત્રો, હવે નેક્સ્ટ દાખલો જોઈએ, જે છે લસા અને ગુસ્સા અ. બરાબર. તો એમાં શું કીધું છે મિત્રો આપણને? તો કે બે સંખ્યાઓનો ગુસ્સા 18 છે અને તેમનો ગુણાકાર 21 છે. તો સંખ્યાનો લસા અ શોધો. હવે લસા અને ગુસ્સાના દાખલા મિત્રો એક સૂત્ર છે, જો એ ખાસ સૂત્ર યાદ રાખવાનું છે. લસા અ ગુણ્યા ગુસ્સા અ બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. આ સૂત્ર છે. બરાબર મિત્રો. હવે એમને શું કીધું છે? જો રકમમાં બે સંખ્યાનો ગુસ્સા 18 આપી દીધો છે. બરાબર. એટલે કે ગુસ્સા કેટલો આપ્યો છે આપણને? 18 આપ્યો છે. અને શું કીધું છે? તેમનો ગુણાકાર 21 છે. એટલે કે આ બંને સંખ્યાનો ગુણાકાર કેટલો છે? 21. તો લસા શોધો. હવે હાવ સિમ્પલ છે. હવે જુઓ તો આમ થાય, લસા આઈને નાખીએ. બરાબર. લસા ગુણ્યા ગુસ્સા કેટલો છે? જુઓ તો 18. બરાબર. પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યાનો ગુણાકાર કેટલો આપ્યો છે? એની 21. બરાબર. હવે જુઓ તો લસા અને સૂત્ર કરતા પહેલા 18 ક્યાં આવશે? નીચે આવશે. તો આમ થશે લસા બરાબર 21 ભાગ્યા 18. બરાબર. હવે જુઓ તો આનો આપણે છેદ ઉતારીને ભાગ હાકીએ એટલે 18 1 ચાલે, 18 2, 18 2 એટલે જવાબ શું આવશે? 122. તો એ સંખ્યાનો લસા કેટલો હોય? 122 હોય. શું ઓપ્શન આવે છે આપણે? હા, બી, 122 જવાબ આવે.